રેલીમાં સલામી ઝીલી શ્રેષ્ઠ કેડેટ્સને ચંદ્રકો આપી સન્માનિત કર્યા. નવી દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સની વાર્ષિક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ હાજરી આપી હતી. આ ભવ્ય સમારોહ દરમિયાન વડાપ્રધાને એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર સ્વીકાર્યું હતું. આ પ્રસંગે તેમણે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને અદમ્ય સાહસ તથા શિસ્ત દાખવનારા કેડેટ્સને મેડલ અને બેટન એનાયત કરીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી આવતા કેડેટ્સ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આધારિત સાંસ્કૃતિક કૃતિઓ અને માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને કેડેટ્સને સંબોધતા જણાવ્યું હતું કે એનસીસી જેવી સંસ્થાઓ યુવાનોમાં એકતા, શિસ્ત અને દેશભક્તિના મૂલ્યોનું સિંચન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે યુવા શક્તિને રાષ્ટ્રની પ્રગતિનું ચાલક બળ ગણાવ્યું હતું અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોને સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ ગરિમાપૂર્ણ સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ કાર્યક્રમ થકી દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે કેડેટ્સ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ રેલીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉત્સાહમાં વધારો કર્યો હતો. और अब हम माननीय प्रधानमंत्री जी से आग्रह करते हैं कि वे विजेता कैडेट्स को मेडल तथा बेटन एवं प्रथम तथा द्वितीय स्थान प्राप्त करने वाले निदेशालयों को ट्रॉफी तथा बैनर प्रदान करें. माननीय प्रधानमंत्री महोदय, सर्वप्रथम सीनियर अंडर ऑफिसर विशाल सिंह, सर्वश्रेष्ठ कैडेट सीनियर डिवीजन आर्मी मध्य प्रदेश एवं छत्तीसगढ़ निदेशालय. सर्वश्रेष्ठ कैडेट सीनियर विंग आर्मी जूनियर अंडर ऑफिसर तनु भान महाराष्ट्र निदेशालय. सर्वश्रेष्ठ कैडेट सीनियर डिवीजन नेवी सीनियर कैडेट कैप्टन तनिष बजाज कर्नाटका एवं गोवा निदेशालय. सर्वश्रेष्ठ कैडेट सीनियर विंग नेवी कैडेट महक ठाकुर पंजाब, हरियाणा, हिमाचल प्रदेश एवं चंडीगढ़ निदेशालय. सर्वश्रेष्ठ कैडेट सीनियर डिवीजन एयरफोर्स. अपने भारत की प्रतिष्ठा की है. आपने भारत की प्रतिष्ठा को विश्व सम्मान में बदला. ये 29 किसी पदक की चमक नहीं, भारत की प्रतिष्ठा का प्रकाश है. जब 29 गणित से बाहर निकलकर इतिहास में दर्ज हो जाता है, आज गिनती नहीं बढ़ी है, भारत का कद बढ़ा है.